બહુપક્ષીય સંસદીય પ્રતિનિધિ મંડળે સિંગાપોરની મુલાકાત લીધી હતી। ઓપરેશન સિંદૂર અંતર્ગત ગ્લોબલ આઉટરીચ મિશનના ભાગરૂપે બહુપક્ષીય સંસદીય પ્રતિનિધિ મંડળ શ્રી સંજય કુમાર ઝાના નેતૃત્વ હેઠળ જાપાન તથા દક્ષિણ પૂર્વી દેશોની મુલાકાત કરી રહ્યા છે, જેમાં વડોદરાના લોકપ્રિય યુવા સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી લોકસભાના માનનીય સભ્ય તરીકે 27 મે 2025ના રોજ સિંગાપોરની મુલાકાતે આવેલ બધા પક્ષોની સંસદીય પ્રતિનિધિ મંડળના ભાગ બન્યા હતા। આ મુલાકાત ભારત સરકાર દ્વારા આયોજિત આઉટરીચ પહેલનો હિસ્સો હતો, જેનો મુખ્ય ઉદ્દેશ આસપાસના દેશો સાથે આતંકવાદ સામે ભારતના સંકલ્પને વહેંચવાનો અને ઓપરેશન સિંદૂર તેમજ આતંકવાદ વિરોધી નવી રણનીતિની વિગતો રજૂ કરવાનો હતો। સિંગાપોર તથા ભારતના આર્થિક સંબંધોને મજબૂત બનાવવા સિંગાપુરના સાંસદો, ઉદ્યોગ જગતના આગેવાનો, ભારતીય પ્રવાસી સમુદાય, થિંક ટેન્ક્સ, મીડિયા અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે સહયોગ વિશે ચર્ચા કરવામાં આવી હતી। ઓપરેશન સિંદૂર અને નવી રણનીતિ અંગે સ્પષ્ટ વલણ રજૂ કરાયું હતું। ઓપરેશન સિંદૂર ગ્લોબલ આઉટરીચ મિશન અંતર્ગત ગ્રુપ 3 કે જેના લીડર સંજય કુમાર ઝાજી છે, એમના નેતૃત્વ હેઠળ સાઉથ ઇસ્ટ એશિયા અને જાપાનના પ્રવાસે નીકળેલી સમગ્ર ટીમ એ જાપાન, રિપબ્લિક ઓફ કોરિયા અને ત્યારબાદ સિંગાપોરનો પણ પ્રવાસ પૂર્ણ કરી હવે ઇન્ડોનેશિયા ખાતે પહોંચ્યા છે। સિંગાપોરની અંદર ખૂબ જ સકારાત્મક રીતે સમગ્ર ડેલિગેશનની તમામ બેઠકો રહી, સંવાદ રહ્યો અને સિંગાપોરના માનનીય વિદેશ મંત્રી, સિંગાપોરના ગૃહમંત્રી, સિંગાપોરના કાયદા મંત્રી, સિંગાપોરના તમામ થિંક ટેન્ક્સ અને કાઉન્ટર ટેરરિઝમ એજન્સીઝ, સિંગાપોરના ઇન્ડિયન ડાયસ્પોરા આ તમામ સાથે બેઠક કરી અને કયા પ્રકારે દુશ્મન દેશ દ્વારા, પાકિસ્તાન દ્વારા જે આતંકવાદને વધારેમાં વધારે પ્રોત્સાહન આપી અને ભારતને નુકસાન કરવાનું જે કાવતરું ચાલી રહ્યું છે અને એના જવાબમાં જે ઓપરેશન સિંદૂર કરવામાં આવ્યું છે એ બાબતે વિસ્તૃતપણે ચર્ચા પણ કરી છે। મને જણાવતા આનંદ થાય છે કે સિંગાપોરના તમામ મંત્રીશ્રીઓથી લઈ અને સિંગાપોરના થિંક ટેન્ક્સ દ્વારા એક સ્વરે ઓપરેશન સિંદૂર અને ભારતનું જે આતંકવાદ ખિલાફની જે લડાઈ છે એમાં સંપૂર્ણપણે સમર્થન પણ આપવામાં આવ્યું છે અને એમના સોશિયલ મીડિયામાં પણ આ બાબતે એમણે એમની માહિતી શેર પણ કરી છે। ત્યારે સિંગાપોરનો પ્રવાસ ખૂબ જ સફળ રહ્યો છે અને હવે અમે ઇન્ડોનેશિયા આવી અને ઇન્ડોનેશિયાના જે અમારી જે બાયલેટરલ મીટિંગ્સ છે એની શરૂઆત કરી છે।